અને ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, ભાષણો કરે છે। જે મનસુખભાઈ વસાવાની તારીફ નાયબ મુખ્યમંત્રીએ કરી હમણાં ભાષણમાં, ત્યારે મંત્રીશ્રીને હું યાદ અપાવું, આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા। એમના ગામ જૂના રાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી, સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો। આ તમારા સાંસદને પહેલા કહો કે પહેલા એમના ગામનો રસ્તો બનાવે। જે ગણપત વસાવાની તમે વાત કરો છો, એ ગણપત વસાવા જ્યારે આદિજાતિ મંત્રી હતા ત્યારે જ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્ર એમણે મેળાવડા કરીને બિન આદિવાસીઓને આપ્યા છે, જેના કારણે આજે નોકરી હોય કે રાજકીય અનામત પર આદિવાસીના અધિકારો જ્યાં હોય છે એનો કોટા હોય છે। બિન આદિવાસી લાખો લોકો આજે નોકરીઓમાં જોડાઈ ગયા, આજે શિક્ષણમાં જોડાઈ ગયા, આજે ચૂંટણીઓ પણ બિન આદિવાસી લોકો રિઝર્વ બેઠકો પરથી લડે છે। માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, હમણાં થોડા દિવસ પહેલા સન્માન્ય ગૃહમાંથી એવો મને જવાબ આપ્યો કે નર્મદા જિલ્લામાં 11,253 બાળકો કુપોષણથી પીડાય છે। એની નિવારણની વાત તમે કેમ નથી કરતા? નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે, એનું પાણી ડેડિયાપાડાના મળે, એની વાત તમે કેમ નથી કરતા? અમારા ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં 5,630 ખેડૂતોની જંગલ જમીનોના સનતો પેન્ડિંગ છે, એને આપવાની વાત તમે તે કેમ તમારી ભાષણમાં નહીં કરી? ત્યાં મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ થયું અને લોકોને રોજગારી છેલ્લા 2 વર્ષથી નથી મળી। નર્મદા જિલ્લામાં એક જોબ કાર્ડ પર માત્ર 1 વર્ષમાં 18 દિવસની સરેરાશ રોજગારી મળી છે, તો એના માટેની વાત તમે તમારી સ્પીચમાં કેમ કરતા નથી? હમણાં સન્માન્ય ગૃહમાં 3 દિવસ પહેલા મને જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 149 શિક્ષકોની ઘટ છે, નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, એની વાત તમે તમારા સ્પીચમાં કેમ નથી કરતા? મારે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને પૂછવું છે કે જે પણ તમારી સાથેના લોકોએ કૌભાંડો કર્યા છે, બુટલેગરો છે, ધંધા સાથે જોડાયેલા છે, એમને અટકાવવા માટેની તમારી સ્પીચમાં કેમ તમે ભાષણ નથી કરતા? નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે 6 ગામોના લોકોની જમીનો ગઈ, આજ દિન સુધી વળતર નથી મળ્યું। કરજણમાં જે લોકોની જમીનો ગઈ, વળતર નથી મળ્યું। ઉકાઈના ડેમમાં જે લોકોની જમીનો ગઈ, એમને વળતર નથી મળ્યું। તો તમારી સરકાર 30 વર્ષથી છે, તો કેમ તમે વળતર નથી આપ્યું? એની વાત કેમ તમારી સ્પીચમાં નથી કરી?